અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના પાંડેસરા મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતના પાંડેસરા ખાતે આવેલ અન્નપૂર્ણા મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। સુરતના પાંડેસરામાં આગ લાગવાની ઘટનાને લઈને 4 ફાયરની ગાડીઓ સ્થળ પર જવા માટે રવાના થઈ છે। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની તમામ માહિતી જાણવા માટે અમે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સાથે જોડાશું અને તમને જણાવીશું કે ત્યાંની પરિસ્થિતિ શું છે। આ ઘટનાને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને અમારા સંવાદદાતા જોડાશે અને સમગ્ર પરિસ્થિતિ શું છે તેનો ચિતાર મેળવશે। તો અમને જણાવજો કે પાંડેસરા મિલમાં જે ઘટના બની છે તે કઈ પ્રકારની ઘટના છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ છે કે નહીં? જી ચોક્કસથી બિલકુલ સુરતના જે પાંડેસરા વિસ્તારની ઘટના છે અને જે અન્નપૂર્ણા મિલ આવેલી છે તેમાં આગ લાગી છે અને આગ લાગવાને કારણે જ્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને લોકોમાં નાસભાગ મચી છે। ત્યારે સુરતના ફાયર વિભાગ દ્વારા જે મથકોની ગાડીઓનો કાફલા સાથે ઘટના સ્થળે દોડીને આગ બુઝાવવા માટેનો જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ હજી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવી રહ્યું અને સુરતની ફાયર ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાલ હાથ ધરવામાં આવ્યા છે। જી અત્યારે કઈ પ્રકારનો ત્યાં માહોલ છે અને કઈ રીતેની પરિસ્થિતિ છે તે જણાવજો। ચોક્કસ જે રીતની અત્યારે ફાયરની ટીમ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ છે યથાવત છે અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવાય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે ને જોકે આ આગની ઘટનામાં હાલ કોઈ પ્રાથમિકમાં જાનહાનિના સમાચાર સામે નથી આવી રહ્યા। જી કોઈને ઈજાઓ પહોંચી છે કે કોઈને પણ કઈ નુકસાની થઈ હોય તે કોઈ પ્રકારની માહિતી અત્યારે સામે આવી છે કે? હાલ કોઈ પ્રકારની સામે માહિતી તે પ્રકારની આવી રહી છે।